નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં તડકા પીપળિયા ગામે આપણે અહીંયા એક નિજુવેડુ કંપનીની શેરીની લાઈવ ફિલ્ડ ખેતર ઉપર આપણે ઊભા છીએ અને આજે આપણે એમની પાસેથી જાણીએ કે આ અમારી નવી ટેકનોલોજીથી અમને આ વર્ષે વાવેતર કર્યું છે. તો આ નિજુવેડુની નવી ટેકનોલોજી કેવી રહી, કેવી લાગી, એમને કઈ રીતે વાવ્યું, પહેલાં એ કેવું વાવતા હતા, આ વર્ષે એમને કેવો કપાવ, એમની પાસેથી આપણે ખેડૂતના મુખેથી બંને ખેડૂત મિત્રો આપણા સાથે છે, એમની સામે આપણે વાત કરીએ. બોલો, તમારો પરિચય આપો. મારું નામ ભાવેશભાઈ ધીરુભાઈ સોજિત્રા, ગામ તડકા પીપળિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. ઓકે. પહેલા અમે 5 બાય 3 ફૂટની જારીએ વાવતા. ઓકે. તો એમાં અમને કપાસનો ઉતારો 10 થી 12 મણનો આવતો. અત્યારે અમે આ વસ્તુ વાવવાથી અમે 3 બાય 1.3 ની જારીએ વાવેલ છે અને આવતી સાલ હજી આથી નજીક વાવશું એવું સાહેબનું કહેવાનું છે, એટલે ઉતારો સારો આવશે. ઓણે સારો જ મળ્યો છે. કેટલો મળ્યો? 17 થી 18 મણનો ઉતારો મળ્યો છે. અને ગયા વખતે કેટલો મળ્યો તો તમે જે 5 ની ગાળી? 10 થી 12 મણનો, મતલબ 5-6 મણ એક વીઘે વધારે મળ્યો છે. તો બીજું આમાં તમને બીજો શું ફાયદો લાગ્યો આ જાત વાવવાથી? આ જાત વાવવાથી બીજું તો જો પેલા ખાતર ને દવાનો વેરેન્ટેજ નથી અને બીજા નંબરમાં ટૂંકા સમયમાં નીકળી જાય છે, એટલે પાછળથી પીત કરવું હોય તો થઈ શકે. મતલબ વહેલી પાકતી જાત છે. વહેલી પાકતી જાત છે. ઓકે. આપણા બીજા ખેડૂત મિત્ર બી સાથે છે, આપણે એમને આ ટેકનોલોજી, આપણી જે નજીકની જે ક્લોઝ સ્પેસિંગની ટેકનોલોજી આપણી કંપની જે અત્યારે ફાર્મરો સુધી વધારે યીલ્ડ વધારવા માટે જે આપી રહી છે એની વાત આપણે બીજા ફાર્મરના મુખ્યથી સાંભળીએ. આપણું નિજુવેડુનું સીરી, આપણે બીજા ફાર્મર સાથે આપણે વાત કરીએ કે આ સીરી અમારી કંપનીની નિજુવેડુની આ વેરાયટી કેવી લાગી. બોલો તમારો પરિચય. તો નમસ્કાર, હું હિમાંશુ ગજેરા, ગામ તડકા પીપળિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. હવે મેં નિજુવેડુ સીડ્સનું આ વર્ષે સીરી કપાસ લગાવેલો છે, પણ પાછળની તમને હું વાત કરું તો ગયા વર્ષે મારું વાવેતરનું અંતર 5 બાય 1.5નું હતું. તો ત્યારે મને વીઘે 10 મણ ઉતારો મળેલો હતો અને એક આ ક્લોઝર સ્પેસિંગની નવી ટેકનોલોજી નિજુવેડુ સીડ્સ તરફથી અમને જણાવવામાં આવ્યું કે તમે નજીક વાવેતર કરશો તો તમારો 100% ઉત્પાદન અને નફો વધશે. એટલા માટે અમે આ વર્ષે 3 બાય 1નું વાવેતર નિજુવેડુ સીડ્સનું સીરી કપાસ લગાવ્યો છે. એટલે ઓલરેડી આ કપાસની અંદર મારો અત્યારે 10 મણ નીકળી ગયો છે અને બીજો 10 મણનો ઉતારો નીકળે એવી પૂરેપૂરી શક્યતા જણાય છે. એટલે ગયા વર્ષની સાપેક્ષે આ વર્ષે મારે 27,000 રૂપિયાનો પ્રોફિટ વધેલો હતો વીઘામાં, બરોબર. એની જગ્યાએ આ વર્ષે મને ચોખ્ખો 46,000 રૂપિયાનો નફો વધે, એટલે કે ડબલ મને નફો દેખાય છે કે 3 બાય 1ના વાવેતરથી 100% ચોક્કસ મને નફો મળ્યો છે. અને બીજો, આ વેરાયટીની અંદર નજીક ઝીંડવા લાગે છે અને બીજું ચૂસિયા જીવાત આ વર્ષે મને બિલકુલ સ્પ્રે મેં કર્યો નથી આમાં, બરોબર. એના કારણે મારે દવાનો અને ખાતરનો ખર્ચો પણ ઘટ્યો છે. એટલે 100% મને આ રીતે વાવેતર પદ્ધતિથી સીરી વેરાયટીમાં નફો મળ્યો છે. તો તમે બીજા ખેડૂતોને શું મેસેજ આપશો? આવનારી સિઝનમાં આ સીરી કપાસ નિજુવેડુનો નજીક અંતરે વાવવામાં ભલામણ કરી શકાય આપણે? હવે લગભગ આ મારું ફિલ્ડ 5 વીઘાનું છે, આ લગભગ 100 થી 150 લોકો જોઈ ચૂક્યા છે અને બધા લોકોનું કહેવું એ છે કે આ વેરાયટી આ સ્પેસિંગમાં અમને સુટેબલ થશે અને 100% ચોક્કસથી ફાયદો અમને મળશે. બીજું, આપણે આ જે ખેડૂત મિત્રોને આપણે મેસેજ આપ્યો કે ભાઈ અમે નવી ટેકનોલોજીથી નિજુવેડુનું સીરી લગાવ્યું નજીકના અંતરે, પણ એમાં તમે બીજી કઈ ટ્રીટમેન્ટ કરી કે જેથી કરીને તમને આનું જે યીલ્ડ છે એ વધારે મળ્યું, તો તમે ખેડૂતોને મેસેજ આપો કે તમે આમાં કઈ રીતની ટ્રીટમેન્ટ કરી, કેવા દવાના કઈ દવા સ્પ્રે કરી? તો 100% હું ચોક્કસથી હું તમને જણાવીશ કે નવી ટેકનોલોજી એટલે કે ક્લોઝ સ્પેસિંગ, એટલે કે આપણી ગુજરાતી ભાષામાં સાંકડી ગાળીએ વાવેતર કરવું. સાંકડી ગાળીએ વાવેતર એટલે 3 ફૂટ બાય 1 ફૂટ, બરોબર. હવે વાત કરીએ તો આમાં મેં 45 દિવસે એક ચમત્કારનો સ્પ્રે કર્યો છે. કયો સ્પ્રે કર્યો? ચમત્કારનો સ્પ્રે 45 દિવસે કર્યો છે કે જેથી મને આમાં હાઇટનો પ્રશ્ન ના મળે અને અંદરની આંતરખેડ માટે મારે સારું રહે. અને બીજો સ્પ્રે મેં 65 દિવસે ચમત્કારનો સ્પ્રે આમાં લીધેલો છે, જેને કારણે જે ઝીંડવાની બેઠક છે, બરોબર છે, એ નજીક લાગી ગઈ છે, બરોબર છે. અને બીજા નંબરમાં મારે અંદરથી જે કામ કરવું, દવા છાંટવી, આ છે તે છે, એના હિસાબે પ્લાન્ટનો ગ્રોથ ઓછો કરવા માટે મેં સ્પ્રે કરેલો છે. તો ખેડૂત મિત્રો, તમે સાંભળ્યું જે આપણા ખેડૂતે વાત કરી કે ભાઈ મેં આ ટેકનોલોજી નિજુવેડુની જે સીરી જાત વાવી કે ભાઈ નજીકના અંતરે વાવી, પણ એનો મેઇન પ્લસ પોઈન્ટ કે કયા સમયે આમાં જે પીજીઆર દવા આપણને બધાને ખબર છે કે ચમત્કાર કરીને જે એમને દવાના 2 સ્પ્રે કર્યા, તો એ કયા સમયે કર્યા? તો કે ભાઈ એક 45 દિવસે એમને સ્પ્રે કર્યો,
બીજો સ્પ્રે એમને 65 દિવસે કર્યો, અને ઇનકેસ ત્રીજો સ્પ્રે કરવો હોય તો 85 દિવસની આજુબાજુ ત્રીજો સ્પ્રે થઈ શકે. આ સ્પ્રે કરવાથી ખેડૂત મિત્રો આ તમે એક સરખું ફિલ્ડ જોઈ શકો છો, નિહાળી શકો છો. એમની જે શોટ જે ઝીંડવાની બેઠક થઈ છે એકદમ નજીક થઈ છે, એ આ દવાની કમાલ છે. તો ખાસ ખેડૂત મિત્રો આવનારા સમયમાં જે બી ખેડૂત મિત્રો આ ટેકનોલોજીથી આ વેરાયટી વાવશે સીરી, એમને આ ખાસ ચમત્કાર દવાના સ્પ્રેનું ધ્યાન રાખો. એનો ટાઈમ સાચવવો પડશે ને એ જ ટાઈમે એમના જો આ સ્પ્રે થઈ ગયા તો સારામાં સારું તમે ઉત્પાદન લઈ શકો છો. ઓકે, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.